કાંકરેજ તાલુકાના દેવ દરબાર જાગીર મઢ જિલ્લા ભાજપ પ્રમુખ કીર્તિસિંહ વાઘેલાની અધ્યક્ષસ્થાને 1008 વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું। મળતી માહિતી પ્રમાણે ઉત્તર ગુજરાતના બનાસકાંઠા જિલ્લાના થોડા દિવસ પહેલા જ ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીએ સીડ બોલ દ્વારા હરિયાળી ક્રાંતિ લાવવા માટે પરિવર્તન ગરિમાળા ઉપર ડ્રોન વડે વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું હતું, જેમાં ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ પડ્યો છે ત્યારે ઘણા બધા ગ્રામ્ય વિસ્તારોમાં સાર્વત્રિક રીતે જુદી જુદી સંસ્થાઓ દ્વારા સુંદર રીતે આયોજન કરવામાં આવ્યું છે, વૃક્ષારોપણ કરવામાં આવી રહ્યું છે। ત્યારે કાંકરેજ તાલુકા વિકાસ અધિકારી નરેશભાઈ ચૌધરીએ તેમની ટીમ દ્વારા સુંદર આયોજન કરવામાં આવ્યું છે। કાંકરેજ તાલુકાના દેવ દરબાર જાગીર મઠ ખાતે 1008 જુદા જુદા પ્રકારના વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું છે, જેમાં સૌથી અગત્યની બાબત વિશે વાત કરીએ તો પ્રકૃતિની પૂજા અર્ચના આરતી કરવી જોઈએ, કુદરતનો નિયમ છે। ત્યારે કાંકરેજ તાલુકાના પૂર્વ ધારાસભ્ય અને ગુજરાત સરકારના પૂર્વ શિક્ષણ મંત્રી અને વર્તમાન બનાસકાંઠા જિલ્લા ભાજપ પ્રમુખ કીર્તિસિંહ વાઘેલાની અધ્યક્ષસ્થાને વૃક્ષારોપણ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો, જેમાં દીકરીઓ દ્વારા સ્વાગત ગીત પ્રસ્તુત કરીને ઉપસ્થિત મહેમાનોનું પુષ્પગુચ્છ અર્પણ કરી શાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું હતું, જેમાં દેવ દરબાર જાગીર મઠના 1008 મહંત બળદેવનાથ બાપુ તેમજ બનાસ બેંકના ચેરમેન ડાયાભાઈ તેમજ ફલજીતભાઈ તેમજ ભારતસિંહ તેમજ નટુભાઈ પટેલ તેમજ પૃથ્વીરાજસિંહ વાઘેલા તેમજ ડીડી ચાલેરા સહિતના ઉપસ્થિત રહ્યા હતા। જે કે સિંહ ગુજરાતી સાથે જહેરસિંહ વાઘેલા, કાંકરેજ।